હરિઓમ. સવારનો શું ઓળકાર કાકા કરાવી લે એટલે ભાઈ પેલા પનીરના રોટલા ને પેલી વે પ્રોટીનની કઢી ખાધી ને એમાં થોડો ગેસ વે પ્રોટીનની કઢી એટલે ભાઈ મમ્મીને કીધું છાશમાં વે પ્રોટીન નાખ, ક્રિએટિનનો તડકો માર ને સોયાના પકોડા નાખીને કઢી પકોડા બનાવ. કેમ બી આવું બધું ખાવાનું ચાલુ કર્યું? જીમ ચાલુ કર્યું ને મારા ભાઈ, એટલે થોડું પ્રોટીન ઇન્ટેક યુ નો. કેટલા દિવસ થાય જીમ ચાલુ કરે? બસ આ સવારથી જ ચાલુ કર્યું. પણ ડાયટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. 90% બોડી તમારી કિચનમાં બને અને 10% જીમમાં બને, એટલે પ્રોટીન હું ઇમ્પોર્ટન્ટ. વિચારું કાલ આવતા જો જીમમાં. હું કાલ નહીં આવવાનો. કેમ નહીં આવવાનો? 10% જ જીમમાં બને, એટલે અઠવાડિયામાં એક જ વાર જીમ કરવાનું, બાકી 90% કિચન. એવી ખોટી ખોટી સલાહ તને કોણ આપે લે? ભાઈ મારા ટ્રેનર છે રાજવીર ભાઈ, એમણે કોઈક પેલા મિસ્ટર મેથ ઓલિમ્પિયાને ટ્રેન કરેલો છે. કોઈક હાવજ છે સી બમ એને ટ્રેન કરેલો છે. ભાઈ તું ગપ્પા મારે ભાઈ, તું કાર્ડિયો બાડિયો કરાય જીમમાં? તું હમણાં તો કરીને આવ્યા ભાઈ. હમણાં તું ગલ્લે આવ્યો. એ તો ભાઈ એ મારું કાર્ડિયો છે. તમે દોડીને હાંફો, હું કરીને હાંફું છું. મુદ્દો શું છે? શરીર હાંફવું જોઈએ. એના કરતા ભાઈ ટ્રેડમિલ કરતું. ભાઈ ટ્રેડમિલ હું કરવા ગયો હતો, પણ એમાં મેક્સિમમ સ્પીડ 12ની હતી અને તને ખબર ને ચિત્તો કેવું દોડે. પછી ટ્રેડમિલ પાછળ રહી જાય ને હું આગળ નીકળી જાઉં, નુકસાન થાય એવું ગમતું નહીં. તો વેઇટ ટ્રેનિંગ તો કર. વેટ ટ્રેનિંગ તો કરીને મારા ભાઈ પહેલા દિવસે જઈને 5 કિલોથી 67 ચેસ્ટ મારી. ટોટલ 5 કિલો? ટોટલ નહીં, એક હાથમાં 5 કિલો. બધા ગભરાઈ ગયા હતા ટ્રેનર વેનર કે બેસો કે તમે. તો આરામ તાર જરૂર છે. આરામ જ કરવાનો છે અઠવાડિયું ભાઈ. ભાઈ સામાન બામાન લેવાના અંદર. ટ્રેનર આવ્યો તો પૂછવા કે સ્ટેરોઇડ પછી જર્સી કાઢીને તે મને કે તમારું લોહી થોડું મને આપો તો કે હું મારા શરીરમાં નાખું કે આ શું બનાવ્યું. આ તો મા બાપના આશીર્વાદ. એ બધું ચાલ મુક. મુદ્દામાં આવે છે કે નહીં જીમમાં? અરે ભાઈ બહુ આવે છે, પણ ખબર નહીં છોકરીઓ મારથી કેમ બીવે છે. કેમ દૂર જતી રહી કાલે. તું શું કરાય? અરે ભાઈ મેં કીધું મોટિવેશન બધાને આપીએ તો મેં જઈને ચાલુ કર્યું. બેવફા સનમ તારી બહુ. આના કરતાં સારું કોઈ મોટિવેશન હોય? જતી રહી બધી છોકરીઓ. મને તો મેની ટાઈમ ફિટનેસમાંથી કાઢી મૂક્યો.